નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરના સયાજીબાગમાં ધૂમ્રપાન કરતા ઝડપાશો તો દંડ કરવામાં આવશે તેમ પાલિકા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. વડોદરા શહેરના કમર્ટીબાગમાં ધૂમ્રપાન કરતા ઝડપાશો તો દંડ ફટકારવામાં આવશે, જેમાં બીડી, સિગારેટ, તમાકુ કે ગુટખા ઝડપાશે તો દંડ કરવામાં આવશે. જેમાં સયાજીબાગમાં પ્રવેશ પૂર્વે સિક્યુરિટી ગાર્ડ્સ દ્વારા આ ચેકિંગ કરવામાં આવશે. સ્વચ્છતાની સાથે સાથે પર્યાવરણના જતન પર પણ ભાર મૂકવામાં આવશે. તો ચેકિંગ દરમિયાન 3 થેલા ભરી બીડી, સિગરેટ, તમાકુ, ગુટખા જપ્ત કરવામાં આવ્યા છે. જેમાં છેલ્લા 1 સપ્તાહ દરમિયાન સંખ્યાબંધ સહેલાણીઓ દંડાયા છે. તો પાલિકાના આ સૂચનને સહેલાણીઓ દ્વારા પણ આવકાર આપવામાં આવી રહ્યો છે. પહેલાં તો હું કમિશનર સાહેબ શ્રીનો આભાર માનું છું કે તેમનું જે ડિસિઝન છે સ્વસ્થ વડોદરાનું એ બહુ સારું છે. એમના આદેશથી અમે સયાજીબાગ પાન, પડીકી, બીડી, સિગારેટ બધું બંધ કરાવી દીધું છે. ગેટ પરથી અમે ચેકિંગ કરાવીએ છીએ સિક્યુરિટી દ્વારા. જે બી પાન, પડીકી મળે એને અમને જમા કરીને એનું નાશ કરીએ છીએ. ઘનશ્યામભાઈ, આ એક ગેટ પર ચેકિંગ થશે કે તમામ ગેટો પર આ ચેકિંગ થશે? તમામ ગેટો પર ચેકિંગ થશે ને જે બી કોઈ અંદર પડીકી ખાતા કે બીડી, સિગારેટ પીધા પકડાશે એમને અમે કાયદેસરનું દંડ આપીએ છીએ. કેટલો દંડ લેવામાં? 100 રૂપિયા દંડ આપીએ છીએ. શું માનો છો, 100 રૂપિયા લેવામાં આવશે તો લોકો સુધરશે કે ના સુધરશે ને? 5 રૂપિયાની પડીકી આવે છે એમાં લોકો 100 રૂપિયા એમનું દંડ થશે તો એ બી સુધરશે. કે કઈ 5 રૂપિયા કરતા અમે 100 રૂપિયા એ કરીએ, એના કરતા એ વસ્તુ લઈને જ નહીં આવે. કેમેરામેન નવનીત પરવેલ સાથે સત્યમ નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.